નમસ્કાર દર્શક મિત્રો, 19 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાથી। ડેડિયાપાડા તાલુકાના શીશા ગામના ઉખલા ફળિયાના રહેનારાઓ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે, જેને લઈને ગ્રામજનો દ્વારા અનેકવાર પંચાયત તેમજ જવાબદાર વિભાગ અને તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ સામોડ ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। અહીંના લોકો આજે પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે। ડેડિયાપાડા તાલુકાના પૂર્વ પટ્ટીના ડુંગરોમાં વસતા અસંખ્ય આદિવાસી ગામડાઓ છે, જેને આ 21મી સદીમાં પણ અનેક સુવિધાઓ જેમ કે રસ્તાઓ, પાણી, વીજળી, મોબાઈલ કનેક્ટિવિટી મળતી નથી, રોજગારી પણ મળતી નથી। શિક્ષિત યુવાનો બેકાર છે, આદિવાસીઓ ગરીબ છે, લાચાર છે। આદિવાસી પૂર્વ પટ્ટીના લોકો આજે પણ વિકાસની રાહ જોઈને બેઠા છે। ડેડિયાપાડાથી 40 કિમી દૂર સામોડ ગામની ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ શીશા ગામ આવેલું છે। શીશા ગામનું ઉખલા ફળિયું ત્યાંના આદિવાસીઓ સરકારની તમામ યોજનાઓથી વંચિત છે। શીશા ગામના મુખ્ય રસ્તાથી ઉખલા ફળિયામાં જવા માટે આઝાદીના 74 વર્ષોના વાહણા વાયા છતાં ડુંગરમાં આવેલા ઉખલા ફળિયામાં જવા માટેનો રસ્તો આજ દિન સુધી એકદમ કાચો છે અને ઉખલા ફળિયામાંથી મુખ્ય રસ્તા પર જવા માટે એક નદી આવે છે। આ નદી પર કોઈ પણ જાતનું ગરનાળું કે પુલ નથી। અહીંના લોકો નદીમાંથી જવા મજબૂર બને છે અને ચોમાસાની ઋતુ દરમિયાન શાળાએ જતા વિદ્યાર્થીઓ નદીમાં વધુ પાણી હોવાના કારણે શાળાએ જઈ શકતા નથી, જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર ઊભી થાય છે અને ઉખલા ફળિયામાંથી પસાર થતો સ્મશાનનો રસ્તો પણ કાચો હોવાથી ગ્રામજનોને ચોમાસા દરમિયાન ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે। તેમજ સ્મશાનમાં પાણીની વ્યવસ્થા માટે બોર પણ ઘણા વર્ષોથી મૂક્યો હોવા છતાં હજુ પણ હેડપંપ મૂકવામાં આવ્યો નથી, જેથી આ બાબતે અહીંનું સ્થાનિક તંત્ર પણ ભરનિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે। જીતેન્દ્રભાઈ છે અને હું આ શીશા ગામનો વતની છું અને આમ તો શૈક્ષણિક બાબતે જોવા જોઈએ તો રૂરલ અને અર્બન એરિયામાં ઘણો તફાવત જોવા મળે છે। જો રૂરલ એરિયામાં જે બાળકોને એજ્યુકેશન પૂરતું વ્યવસ્થિત મળી શકતું નથી, કારણ કે જે તેના ઘણા બધા પરિબળો હોય છે, જેમ કે નેટવર્ક અને લાઇટો અને વાહન વ્યવહાર લગતી રોડ વ્યવસ્થા બરાબર નથી। તો એજ્યુકેશન અર્બન એરિયામાં રૂરલ એરિયામાં ધીમે ધીમે આખું શૈક્ષણિક તંત્ર નીચું જોવા મળે છે। અમારું ખાડીનું એક બાજુ આંગણવાડી પણ છે અને લગભગ 50-60 છોકરા ખાડી નદી ઉતરીને બીજી બાજુ જવાનું છે, પણ એમાં પણ મુશ્કેલી પડે છે। એના માટે અમારું કંઈ નારાનું સુવિધા થઈ જાય તો બહુ સારામાં સારી વાત। આંગણવાડીને પણ પેલી બાજુથી આવતા પણ એ મુશ્કેલી પડે છે કે ટેળાગઢ જે બેન છે તે પણ ખાડી ઉતરીને આવવાનું છે અને અમારું અહીં કંઈ લાવવા મૂકવાનું કાંઈ થાય તો એના માટે પણ અમારું મુશ્કેલી થાય એવું છે। અને બીજું, હવે ચોમાસામાં કંઈ આ બાજુથી પેલી બાજુ જવાનું તો 2-3 કલાકથી પાણી જતું નથી, કે દોડતું પાણી છે એટલે ઉતરવાની મુશ્કેલી પડે છે, એવું કંઈ હાલતમાં રહેતા છે। હવે બીજું તો ઉમેશભાઈ લસમાભાઈ, ગામ શીશા, રહેવાનું મારે વાઘભાઈ ફળ્યું। હું થોડીક સ્મશાન નિમિત્તે થોડીક માહિતી આપું છું। સ્મશાન આવવા માટે લગભગ ઘણું મોટું ગામ છે, એટલે ત્યાંથી આવવા માટે રસ્તો પણ નથી અને ત્યાં આવવાનું એક હેડપંપ મૂકેલું છે પંચાયતવાળાએ। એ લગભગ 5 વર્ષ થયા છે। 5 વર્ષ થયા છતાં પણ હેડપંપ ફિટિંગ કરવામાં નહીં આવ્યું। એના કારણે અમારે સરકારને વિનંતી છે કે ખરેખર અને પંચાયતવાળાને ખરેખર અમારું હેડપંપ ફિટિંગ કરી આપે અને ગામના લોકોને બહુ તકલીફ પડે છે અને સ્મશાન આવવા માટે પણ ચોમાસામાં બહુ તકલીફ પડે છે। લાકડા અથવા ગમે તે કંઈ સ્મશાન વિધિ અમારે પૂરી કરવા આવે એ લોકોને ઉચકીને લાવવું પડે છે। એ પણ થોડુંક દૂર થાય એવું અમારે કંઈ સરકારને વિનંતી છે કે રસ્તો બની જાય તો અમે થોડુંક કંઈક ટ્રેક્ટર કે વાહન ગમે તે દ્વારા અમે કંઈ લાવી શકીએ, એવી અમારી સરકારને વિનંતી છે।